चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणव स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायनं लक्ष्मीसहस्रलीलाविसेव्यमानं कलानिधिं चतुर्भिश्च चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधारदैवम्। ક્યાં આવ્યા હતા આપણે? આપણે બીજા અધિકરણમાં. બીજા અધિકરણમાં છે. બીજા અધિકરણમાં અધિકરણ પૂરો કર્યો તો કે હજુ બાકી છે? ને બાકી છે મતલબ કે આપણે તથાહી એટલે કે પેલા અથવા લીધેલો પેજ 15 પર કયું અથવા લઈ લીધું હતું? હા અથા ત્યાં સાવધિક કેમ છે કે પરમેનન્ટ છે એ ત્યાં સુધી લીધેલું આપણે. અચ્છા, સાવધિક પ્રમાણે. પછી ત્યાંથી તામર તામ અમર શબ્દ તન નિવૃત્તિ ઇવ એવ. અચ્છા. હા, તો આત્મા આત્મેતુ ઉપગચ્છન્તિ ગ્રાહયંતિ ચ, એમાં અથવા અથવામાં નનુ લઈ લીધો હતો ને પૂર્વ પક્ષ એટલે સંશય. સંશય લઈ લીધો હતો ને. આ ન સ પુનરાવર્તત કરે ને. ન સ પુનરાવર્તિત ઇતિ શ્રુતે હમ સર્વથા સર્વા હે સર્વથા અનાવૃત્તિ આહ. સર્વથા અનાવૃત્તિ આહોત સાવધિકિમ સાવધિકિમ તામ અમર શબ્દેન તન્નિવૃત્તિમ ઇવ હમ અને કિમત્ર યુક્તમ. તો હવે અહીંયા સાવધિકિમ થી શરૂ કરવાનું છે, ક્યાંથી શરૂ કરવાનું? આલે એ આપણે આની વ્યાખ્યા જોડે તામ અમર શબ્દેન તન નિવૃત્તિ એટલે અમર શબ્દ. અચ્છા, અમર શબ્દેન. હા હા, ઠીક ઠીક. બધાને ખ્યાલ છે ને શું છે સંદર્ભ? પાછું ભૂલી ના ગયા હો એટલા માટે સંદર્ભ વાંચીને આવ્યા આવજો. હા, નેક્સ્ટ ટાઈમ ફરીથી પાછા બધા સંદર્ભ વાંચીને આવજો, એટલે મારે સંદર્ભ લેવાની આવશ્યકતા ન રહે. તો જે જ્ઞાન માર્ગમાં જે મુક્તિ છે, સાવધિકિમ છે કે નિરવધિકમ છે? એટલે સાવધિકમ કેમ છે એનો જસ્ટિફિકેશન અહીંયા પૂર્વ પક્ષી આપી રહ્યો છે કે જેવી રીતે અમર શબ્દથી દેવતાના અમરત્વના દ્વારા દેવતાનો મને નિરવધિ અ, અનાવૃત્તિ નથી, સાવધિ અનાવૃત્તિ છે. લિમિટેડ ટાઈમ માટે જ તેઓનો મોક્ષ છે, રાઈટ? અમર શબ્દ એટલે કે અનલિમિટેડ ટાઈમ માટે તે અમર નથી, લિમિટેડ ટાઈમ માટે અમર છે એવું કહેવાનો આશય થયો ને. કારણ કે દેવતાઓ પણ જો કે અમૃતનો પાન તો કરે છે અને તેથી એમને અમર કહેવાય છે દેવતાઓને. પણ ખરેખર દેવતાઓ અમર છે ખરા? ત્યાં એ લોકોને અસૂયા ને બધું હોય છે ને. નથી, પ્રલય વખતે તો એ લોકો પણ પ્રલય વખતે હા,
પુણ્યક્ષીણ થાય તો એમને પણ આવવું પડે. હા, મુખ્ય મુખ્ય પ્રલય થાય તો બધાને જ આવવું પડે. બધાને બધાને પાછું આવૃત્તિ પાછી થાય પુનઃ સંસારમાં. તો અમર શબ્દથી જો પરમેનન્ટ અમરતા નથી મળતી, તેવી રીતે જ્ઞાન માર્ગીય ઉપાસકને પરમેનન્ટ અનાવૃત્તિ કઈ રીતે મળી શકે? રાઈટ. આ ખ્યાલ આવે ને? પ્રેમિક ન્યાય કરો ને, દેવો ના મળે તો પછી જ્ઞાનીઓ ક્યાંથી મળે? હા, એટલે એમ કહે છે કે આજે નસ પુનરાવર્તતે એ પુનરાવર્તન નથી એ કહેવાનો પૂર્વ પક્ષીનો આશય છે કે ભાઈ એ લિમિટેડ ટાઈમ માટે પુનરાવર્તન નથી. એક્સટેન્ડેડ ટાઈમ, ઇન્ફાઇનાઇટ ટાઈમ સુધી નથી કે પુનરાવર્તન થાય જ નહીં ક્યારે. એનું લિમિટેડ ટાઈમ માટે પુનરાવર્તન નથી થતું એવું કહેવાનો આશય કોનો છે? આ કોણ કહી રહ્યું છે, સિદ્ધાંતિ કે પૂર્વ પક્ષી? પૂર્વ પક્ષ કહે. પૂર્વ પક્ષી કહી રહ્યો. એટલે આ સમજીને કરજો ને, તો પછી સિદ્ધાંતમાં ગણાઈ જશો તમે. તો સિદ્ધાંત પૂર્વ પક્ષી એમ કહે છે કે જ્ઞાન માર્ગથી પણ ઇટર્નલ એટલે નિત્ય મોક્ષ નથી મળતો. ખ્યાલ આવે છે હું શું કહું છું? કહે છે કે સર્વથાનામ આવૃત્તિમાહોત સાવધિકમ તામ અમર શબ્દેન તન્નિવૃત્તિમ ઇવ કિમત્ર યુક્તમ. એટલે દેવોની માટે એમ કહેવાય છે કે જો કે એમને અમર કહેવાય છે, પણ ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકે વિશંતિ. પુણ્ય ક્ષીણ થાય ત્યારે મર્ત્યલોકમાં પાછા નીચે પડે છે. બરાબર કે નહીં? ક્ષીણે પુણ્ય મર્ત્યલોકે વિશંતિ. તો સ્વર્ગાદી સુખ ઇત્યાદિ તમને મળે ખરું, પણ લિમિટેડ ટાઈમ માટે. ને લિમિટેડ ટાઈમ માટે છે એટલે ન ચ પુનરાવર્તન નથી એનો અર્થ એવી રીતે લેવો જોઈએ કે લિમિટેડ ટાઈમ માટે જ પુનરાવર્તન નથી, એક્સટેન્ડેડ પીરિયડ ઓફ ટાઈમ માટે પુનરાવર્તન નથી, એવું તો ન માની શકાય. એવું જસ્ટિફિકેશન આપી રહ્યો છે પૂર્વ પક્ષી. એટલે દેવોની અમરતાનું પણ અંત આવી જ જાય છે અને એની નિશ્ચિત મર્યાદા છે. સમય મર્યાદાની અંદર એવી નિશ્ચિત સમય મર્યાદાનો લોપ થઈ જાય વળી પાછા એમને પુનરાવર્તન પાછું કરવું પડે. જેમ કે પ્રલય આદિની અંદર, મુખ્ય પ્રલય આદિની અંદર સર્વ દેવતાઓ નષ્ટ થઈ જાય છે, તો અમર તો રહ્યા નહીં, નષ્ટ થઈને વળી પાછા જે અવધિ પૂરી વળી પાછું ચાલુ આવ્યો સમયમાં. તો આ જે છે એ પૂર્વ પક્ષી કહે છે કે તેવી જ રીતે અહીંયા પણ જ્ઞાન માર્ગીય મોક્ષ જે છે એ પણ પુનરાવર્તન લિમિટેડ ટાઈમ માટે નથી, કમ્પ્લીટ ઇન્ફાઇનાઇટ ટાઈમ માટે પુનરાવર્તન નથી એવું તો ગણી ન શકાય. એટલા માટે કહે છે સમર્યાદિક. સમર્યાદા સાથેનો આ મર્યાદાવાળી એટલે કે સમર્યાદાવાળો આ ઐક્ય છે અથવા તો મોક્ષ છે. એટલે અપુનરાવર્તન જે છે એ સમર્યાદિક છે, સમર્યાદા. બરાબર? તો કહે છે કે ઇતિ તામ અમર શબ્દેન તેન નિવૃત્તિમિવ કિમત્ર યુક્તમ સાવધિકિમ એવ ઇતિ તથા હિ પૂર્વમ કર્મે શું છે, એક મિનિટ, કર્મનેયત્યસ્ય તુ અયમ અપી અંગીકાર્યત્વાत् તસ્ય પ્રરોર્હેક સ્વભાવત્વાत् તસ્ય દુરતિક્રમત્વાत् તત્ફલાનુભવસ્ય આવશ્યકત્વાत्
अपि च य एनं विदुरिति श्रुते सति ज्ञाने हि सा यतो वाचः अगृह्यः न हि गृह्यता इत्यादि श्रुतिभ्यो બ્રહ્મજ્ઞાન અસંભવા. હવે અહીંયા શું કહે છે? પૂર્વમ કર્મનેયત્યસ્ય, પૂર્વના કર્મની નિત્યતા. બરાબર છે? નિત્ય નહીં, નિયતતા, એક્સક્યુઝ મી. પૂર્વ કર્મ નિયતતા એને કહેવાય પૂર્વમ કર્મ નેયત્યસ્ય. પૂર્વ કર્મ નૈયત. પૂર્વ કર્મ નૈયત્ય એટલે પૂર્વ કર્મની નિયતતા. આ શબ્દ સમજમાં આવ્યો? પૂર્વ કર્મ નિયત્યસ્ય ષષ્ઠી તત્પુરુષ. ષષ્ઠી તત્પુરુષ કોનો? પૂર્વ કર્મ નિયત્ય. સમજમાં આવ્યું? તો પૂર્વમ કર્મ નિયત્યસ્ય તુ અયમપી અંગીકાર્યત્વાत् તસ્ય. તો આ હવે અહીંયા શું જસ્ટિફિકેશન આપી રહ્યા છે? આ પૂર્વ પક્ષીનો તો તમને પક્ષ ખબર પડી ને? જે પક્ષ ગ્રહણ કર્યો, પૂર્વ પક્ષીએ શું કર્યો? પક્ષ ગ્રહણ સાવથી ગયું. પુનઃ બીજા બોલો ભાઈ. બીજા કેમ બે જ જણા બોલે છે? બીજા બોલો. પૂર્વ પક્ષીએ પક્ષ ગ્રહણ શું કર્યો? દેવો દેવો અમર છે, પરંતુ તેઓ મરે છે મુખ્ય પ્રલય વખતે. તેવી જ રીતે, કારણ કે એમને પણ લિમિટેડ ટાઈમ જ પુનરાવર્તન હોય છે, દેવોને પણ. એવી જ રીતે જ્ઞાની માર્ગને પણ પરમેનન્ટ મોક્ષ નથી મળતો, પણ એ લોકોને પણ મર્યાદા સમય એટલે ટૂંક સમય માટે પુનરાવર્તન હોય છે. હા, એવું સમજમાં આવ્યું. બરોબર. તો પુનરાવર્તન ન થાય સપોઝ, તો જે આગામી જન્મ છે એનો, આગામી જન્મ, થવાનો જન્મ, નેક્સ્ટ બર્થ, એ તો ન થાય, કેમ કે પુનરાવર્તન જ નથી. તો આગામી જે જન્મ છે કેવી રીતે થવાનો? આગામી તો જન્મ નહીં થાય ને. તમે સમજાવો શું કહું છું? જેવી રીતે એમ કહો કે ભાઈ જ્ઞાનીને મોક્ષ થઈ ગયો. હવે તમે એમ સમજો કે પક્ષ ગ્રહણ કરો કે નહીં, નહીં, એ તો મર્યાદા રહિત જે અપુનરાવર્તન છે. એટલે એમાં કોઈ મર્યાદા નથી, ટાઈમ લિમિટ નથી, ઇન્ફાઇનાઇટલી અપુનરાવર્તન. એટલે પાછો આવવાનો નથી. પાછો નથી આવવાનો તો પુનર્જન્મ કઈ રીતે થશે? પુનર્જન્મ તો નહીં થાય ને. પાછો ના આવે તો ના. હા, પાછો ના આવે તો પુનર્જન્મ કઈ રીતે થાય? તો નહીં આવે. ઠીક છે, તો કઈ વાંધો નથી, પુનર્જન્મ તો નહીં. પણ પુનર્જન્મ મોક્ષ પ્રાપ્ત થતા પહેલા નિયમ એ છે કે બધા કર્મો ઝીરો થઈ જવા જોઈએ. બધા કર્મોનો ફલોપભોગ ઝીરો થઈ જવો જોઈએ. મોક્ષની પૂર્વ કન્ડિશન શું છે? પ્રી કન્ડિશન કર્મ બધા જીરો. કર્મ પણ ઝીરો અને કર્મના ફલોપભોગતા પણ ભોગ પણ ભોગવાઈ જવો જોઈએ. ભોગવાઈ જવો જોઈએ. બધો ભોગ ભોગવાઈ જવો જોઈએ. કરેક્ટ કે નહીં? correct. કર્માનુશય આપણે વાંચી હતી ને, કર્માનુશય ભાષ્યમાં. તો કર્માનુશયનો પણ બાદ થઈ જવો જોઈએ અને કર્મ ફલ ઉપભોગ પણ ઝીરો થઈ જવો જોઈએ. એટલે કંઈ પણ બાકી ન રહેવું જોઈએ. બેલેન્સ શીટ એકદમ ઝીરો વાળી હોવી જોઈએ. એકદમ કશું જ પેન્ડિંગ ન હોવું જોઈએ. તો મોક્ષ પ્રાપ્ત થાય. કરેક્ટ નિયમ છે ને? તો મોક્ષ થાય. કોઈ પણ પ્રકારનો જો કર્મોપભોગ, કર્મ ફલ ઉપભોગ જો બાકી રહી ગયો તો એનો અર્થ છે કે એને પુનર્જન્મ પ્રાપ્ત થશે. ઇઝ ઇટ ક્લિયર? ગોપી હવે એને પુનર્જન્મ જો પ્રાપ્ત થશે તો આ પુનરાવર્તન નહીં, બાદ થઈ જશે. રાઈટ. બરાબર?
તો હવે પ્રશ્ન શું પૂછી રહ્યો છે પૂર્વ પક્ષી? આ સમજજો શું કહે છે કે તમે અત્યારે જે જ્ઞાની પુરુષ હાલ જન્મમાં જે જ્ઞાનની સાધના કરીને મોક્ષની ઈચ્છા જે રાખી રહ્યો છે, જે છેલ્લો જન્મ છે એનો, સપોઝ ધારી લો, માની લો, તો જે જ્ઞાની અત્યારે સાધના કરી રહ્યો છે જ્ઞાનની, એનો અર્થ છે કે એને જન્મ તો મળેલો છે. જન્મ જ ન મળેલો હોય તો સાધના કેવી રીતે કરે જ્ઞાનની? એટલે અત્યારે હાલમાં જન્મ ચાલી રહ્યો છે ને, મનુષ્ય જન્મ એનો. અચ્છા, તો જો હવે હાલમાં કોઈ વ્યક્તિનો મનુષ્ય જન્મ ચાલી રહ્યો હોય હાલમાં અત્યારે, તો એનાથી આપણે તર્કથી શું અનુમાન લગાવી શકીએ કે પૂર્વ જન્મમાં એણે કર્મો એવા કર્યા હશે કે એવા કર્મોનો ફલોપભોગ અત્યારે કરી રહ્યો છે. કરી રહ્યો છે. કરેક્ટ? હા, આટલું ખ્યાલ આવ્યું કે નહીં? યા અત્યારે હયાત છે કે નહીં માણસ? અત્યારે હયાત છે. હયાત છે, હયાત છે. હયાત છે નો મતલબ શું છે કે જન્મ, અત્યારે જન્મ લીધેલો છે એને, એ વ્યક્તિએ. હા હા. હવે જન્મ લીધો છે, કેમ જન્મ લીધો હોય? વ્યક્તિ જન્મ કેમ લે? ને પૂર્વજન્મ કંઈક બાકી હોય. પૂર્વજન્મના કર્મો પૂર્વ જન્મમાં કંઈક બાકી છે એટલે તો અત્યારે જન્મ લીધો ને એને. હા, હા. સંચિત અચ્છા. કર્મ. અચ્છા, તો ઠીક. તો પૂર્વજન્મમાં એણે કંઈક કર્યું હતું એટલે અત્યારનો જન્મ પ્રાપ્ત થયો એને. હમ. હા, તો હવે એમ કહે છે જો હવે અત્યારનો જન્મ જે છે, આજનો અત્યાર હાલમાં જે ચાલી રહ્યો છે એનો, એમાં પણ એને કંઈક તો કર્મ કર્યા હશે કે નહીં? કર્યા વગર તો રહે જ નહીં. યા કર્યા વગર તો, કર્મ કર્યા વગર તો જિંદગી ન ચાલે એની. યા યા. હમ. તો આ પૂર્વજન્મમાં જેવી રીતે અત્યારના જન્મના કારણે પૂર્વજન્મનો અનુમાન લગાવી શકો છો, તેવી રીતે આ જન્મના કર્મો કરવાના કારણે નેક્સ્ટ જન્મનો પણ તમે અનુમાન તો લગાવી જ શકો છો. રાઈટ. હમ. તો પુનરાવર્તન તો થવાનો જ છે, કારણ કે આ જન્મમાં એ કર્મ કર્યા વગર રહેશે નહીં. હા. તો નેક્સ્ટ જન્મ તો થવાનો જ છે એનો. રાઈટ. કારણ કે કર્માનુશય ઝીરો નહીં થઈ, કોઈ કદાપી નહીં થાય. હા. પૂર્વનો કર્મનો ઉપભોગ કરવા માટે અત્યારે જન્મ લીધો એને, પણ એ તો પૂર્વ જન્મના કર્મનો ઝીરો કરશે ને. અત્યારના આ જન્મમાં જે એને કર્યા કર્મો, હા, એ તો પાછું બાકી. એ પાછું બાકી રહી જશે. હમ. તો બાપડાને ભાઈ અત્યારના કર્મ, અત્યારના જન્મના કર્મને ભોગવા માટે નેક્સ્ટ પ્રાપ્ત કરવો પડશે જન્મ. ધોર બી અંત જ ના આવે ને તો અંત જ ના આવે. આ તો અનવસ્થા છે, ઇન્ફાઇનાઇટલી ચાલતું જ રહે. આ તો હા, ચાલતું જ રહે. આ ખ્યાલ આવે છે અનવસ્થા દોષ? આ અનવસ્થા દોષ ખ્યાલ આવ્યો તમને? બીજા બધાને ખ્યાલ આવ્યો? સાયકલ ચાલ્યા જ કર્યા તો. આ તો હા, તો ઇન્ફાઇનાઇટલી, કારણ કે અત્યારે જન્મ લીધો છે એને, એનો અનુમાન તમે શું કરી શકો કે પૂર્વ જન્મમાં એને કંઈક તો કર્મ કર્યા છે, સારા નરસા જે હોય તે. રાઈટ? હવે જો આ જન્મ એને પ્રાપ્ત કર્યો હોય તો કર્મ કર્યા વગર તો રહેવાનું નથી એ. બરાબર? તો હવે કર્મ કરશે, વળી પાછી એને નેક્સ્ટ જન્મમાં આ જન્મમાં કરેલા કર્મનો ભોગ જે છે નેક્સ્ટ જન્મમાં તો આ તો ચાલતું જ રહેશે યાર. આ તો આ ગાડી બંધ જ નહીં થાય, ચેન ઓફ રિએક્શન. પણ સપોઝ એવું થાય ને કે આ જન્મમાં એ જેને જન્મ લીધો પછી બીજી વાર, ત્યારે એ જેટલા પણ કર્મો કરે એ બધા કર્મનો ફલને એ ભોગવી લે, તો એના એન્ડ આવી જાય ને, એને પછી કર્મના ફલ કોઈ રહે નહીં ને એના. એવું થાય એમ જસ્ટ હું તો ક્વેશ્ચન પૂછું છું. હાથે કરીને તો કેવી રીતે થાય? હાથે કરીને નહીં, એટલે સપોઝ એ તો પ્રભુની જ ઈચ્છાથી થતું હોય છે. પ્રભુની ઈચ્છા, એક મિનિટ, પ્રભુની ઈચ્છા હમણાં સાઈડમાં મૂકો. પ્રભુની ઈચ્છા હમણાં સાઈડમાં મૂકી દો, બરાબર છે? અત્યારે તમે શું વિચારો? કર્મના સિદ્ધાંત પ્રમાણે વિચારો. કર્મના અનુશયને અને ફલને ભોગવવાનો સમય આવે નહીં ત્યાં સુધી માણસ એ કર્મના ફલને ઉપભોગ કરવામાં સમર્થ નથી. એનો સમય આવવો જોઈએ. કર્મ એની જાતે રાજા છે, એને જ્યારે આવવું હોય ત્યારે એનો ફલભોગ ઉત્પન્ન કરી શકે.
કર્મને આપણે કહેવાના જ કે ભાઈ અત્યારે તું મને આ છેલ્લો જન્મ છે ને તે બકા અત્યારે આખું બધું જ લઈ આય ને અહીંયા એક સાથે જ ભોગવી લઉં, એવું તો ન કહેવાય ને કર્મને જઈને ના રિક્વેસ્ટ તો ન કરાય ને. ના સમજમાં આવી કે નહીં? હા બકા પડી કરીને તો ન બોલી શકાય ને કે લાઈને અત્યારે બકા આવી જા અત્યારે જ બધું, એવું તો ન કરી શકાય. ના એ તો એની જાતે રાજા છે ને જ્યારે મન ફાવે ત્યારે આવશે એની ચેઇન ઓફ રિએક્શન. કરેક્ટ? સર્વનિર્ણયમાં કારિકા આવે છે ને હા, પણ એ નિષ્કામ કર્મ કરશે તો પછી એને એના ફળ નહીં ભોગવવા પડે ને, ઠીક ઠીક એવી રીતે છે. વેલિડ પોઈન્ટ, વેલિડ યા વેલિડ. એટલે સર્વનિર્ણયમાં પણ કારિકા બતાય છે ને જેનો ઠીક, છેલ્લો પણ હવે જન્મ તમે છે તમ હા પણ તમે જવાબ ન સમ તમે એનો પ્રશ્ન સમજો. આ તમને ખ્યાલ આવે ને? જવાબ તો બરાબર છે, હમ પણ પ્રશ્ન તમે એને સમજો. એને આને આને પ્રશ્ન કર્યો સમજાયો તમને? હા વિનીતાબેન સમજાયો ને પ્રશ્ન? હા સમજાય. હા, એટલે પુનર્જન્મ તો ફરીથી એને આવશે. ફરી પાછી આવી જ જશે તો હવે આપદા આવી જ જવાની છે, ફરી પાછી પુનર્જન્મની. એટલે આનો તો કઈ અંત જ નથી સાલું. તો ધવલભાઈ જો જો એક મિનિટ, જો આ ચેન રિએક્શન નો અંત જ ના આવતો હોય તો યાર અપુનરાવર્તન કેવી રીતે થશે પ્રાપ્ત? આ જે તમે કહી રહ્યા છો, જે અત્યારે સિદ્ધાંતી કહી રહ્યા છે કે જ્ઞાનીને તો અપુનરાવર્તન રૂપ મોક્ષ મળે, તો યાર એ તો કેવી રીતે થશે? ક્વેશ્ચન સમજ્યા ને તમે? બરાબર છે. હા બોલો, હવે બોલો. મિતેશભાઈ બોલે પછી અમીષાબેન બોલો. હા ધવલભાઈ એટલે આપણે તો આગલા અધિકરણમાં તો કર્મનું ફળનું જોયું હતું કે કર્મનું ફળ છે એ પુનરાવૃત્તિ છે, રાઈટ? હમ આગળનું અધિકરણમાં એટલે એ તો ક્લિયર થઈ ગયું. તો હવે અહીંયા જ્ઞાન ફળનો વિષય આપણે જાણીએ છીએ, તો આ પછી પૂર્વ પક્ષ ફરતી કર્મને કેમ પાછો અહીંયા લાવે છે? પણ આ તો લફડા છે ને ભાઈ. તમે જ્ઞાન માર્ગી થઈ ગયા એટલે એનો અર્થ એવો થોડી થયો કે તમે કર્મથી ધોઈ નાખ્યા હાથ. તમે જ્ઞાન માર્ગી થઈ ગયા તો તમે કર્મથી થોડી હાથ ધોઈ દે. કર્મ તો એનું કામ કરવાનું કે નહીં એને ટાઈમલાઈન પ્રમાણે. હમ તમે કર્મ માર્ગી નથી, એમાં કર્મ શું કરે બિચારો? કર્મ તો એનું કામ કર્યા કરવાનો છે. ઇટ ઇઝ ગોઈંગ ટુ ડુ વોટ ઇટ સપોઝ ટુ ડુ. એટલે જ્ઞાનથી પણ કર્મનો નાશ કરી શકાતો હશે એવું કંઈક જ્ઞાન થઈ છે. જ્ઞાનથી કર્મનો નાશ કરી શકાય છે કે નહીં એ વાત પછી. પછી આવશે. ઓકે, પહેલા ક્વેશ્ચન સમજ્યા કે નહીં આનો? હા પૂર્વ પક્ષને ખબર પડી, બરાબર. હા હા હા, ક્વેશ્ચન સમજો. જ્ઞાનથી થાય છે કે નહીં એ તો પછી હમણાં સિદ્ધાંતિ આવશે ત્યારે ખબર પડશે. બરાબર છે ને? એટલે પુનરાવૃત્તિ દોષ લાગુ પડે તમે કે પણ કન્ટિન્યુઅસ, કેમ કે આ જન્મમાં પાછું કર્મ કરશે એટલે પાછું નેક્સ્ટ જન્મનું એને રહેવું જ પડશે. હા, આ કંઈક ને કંઈક આ જન્મમાં એને કર્યા હશે, નાનપણમાં હશે કે કંઈ પણ કિશોરાવસ્થામાં હશે કે એને કોઈ પણ અવસ્થામાં હશે. બરાબર છે કે નહીં? યુવાવસ્થા હશે કે કોઈ વૃદ્ધાવસ્થા, કોઈ પણ અવસ્થા હશે, કંઈક તો કર્મ કર્યા હશે કે નહીં? કંઈક તો સકામ કર્મ કર્યા કરશે કે નહીં? બરાબર. હા, તો એનો અનુશય તો પ્રકટ થવાનો, કર્મ ફલાનુશય. હવે એનું ફલાનુશય પ્રાપ્ત થાય તો જરૂર નથી કે કર્મના ફલનો ઉપભોગ આ જ જન્મમાં એને મળે. કે તો કર્મ તો એની ટાઈમ પ્રમાણે આવશે. તમે એને આમ આમ કર્મની પૂજા કરીને તમે કર્મને એવું ના કહી શકો કે મારા વાલા કૃપા કરો અને અત્યારે જ આવી જાઓ. એવું તો ના કહી શકો ને. ના. ઠાકોરજીને તો આપણે કૃપા કરીએ, કૃપા કરો એમ કરીને આપણે થોડીક પ્રાર્થના કરી દે તો ઠાકોરજી પણ કશું કરે. કર્મ તો કશું કરવાનું જ નહીં. કર્મને તો કઈ ફરક પડતો નથી. એને તમે વિનંતી કરો, પ્રાર્થના કરો, એ તો એની જગ્યાએ એની ટાઈમલાઈન પ્રમાણે જ આવવાનો. એ તમે સમજ્યા ને? અદ્રશ્ય. હા, અદ્રષ્ટ છે, એની જાતે જ આવવાનું. ઇટ ઇઝ ગોઈંગ ટુ કમ ઓન ઇટ્સ ઓન ટાઈમ. હમ. બરોબર. હા અમીષાબેન બોલો. ના એ જ ક્વેશ્ચન હતો મારો કે આપણે કહીએ નિષ્કામ કર્મ કરવું પણ ક્યાંક ને ક્યાંક તો એ સકામ થઈ જ ગયું હોય છે લાઈફમાં, તો એ ક્રમ તો ચાલુ જ રહેવાનો છે. હા ચાલુ રહેશે. પછી શું કરશો? તો પછી અહીંયા જે ક્લેમ કરેલું છે કે અપુનરાવર્તન થાય છે, આત્મ જ્ઞાન દ્વારા અપુનરાવર્તન થાય છે, એ તો ખોટું પડી ગયું.
આ પ્રોબ્લેમ અહીંયા એ સમજાવી રહ્યો છે પૂર્વ પક્ષ, બરાબર. અનવસ્થા દોષ ખબર પડી ગઈ ને, પછી આગળ જઈએ. ઇન્ફાઇનાઇટ રિગ્રેશન થયા કરશે આ તો, ક્યારે એનો મેળ જ નહીં પડે. પણ ધવલભાઈ આમાં જ્ઞાનીને જે છે એ તો ભગવાનમાં લીન થઈ જાય છે ને જ્યારે એની ઉચ્ચ સર્વોચ્ચ અવસ્થાને પ્રાપ્ત થાય. પણ મારા વાલા, સર્વોચ્ચ અવસ્થા પ્રાપ્ત કરતા પહેલા પેલો કર્મ તો ઝીરો થવો જોઈએ કે નહીં? ને પણ તો એ જો એમ માને તો એ સ્ટેટમેન્ટ જ ખોટું થઈ જાય ને કે એ લીન થઈ જાય છે એનું એ ફળ છે. જો એ ફળ જ ન મળવાનું હોય તો આ જે પૂર્વ પક્ષ જે કહી રહ્યો છે એ કેવી રીતે પોસિબલ થાય? હા, તો મતલબ પૂર્વ પક્ષે એટલે જ તો કહી રહ્યો છે કે સાવધિ છે આ અપુનરાવર્તન. That's exactly why પૂર્વ પક્ષી is of the stand that it is for the limited time મોક્ષ મળે છે. મોક્ષ એમ કહે છે, તમારે જેવું જ કહે છે, એને મોક્ષ તો મળે છે પણ લિમિટેડ, થોડા ટાઈમ માટે પછી પાછું આવી જાય. કારણ કે પેલો કર્મનો અનુશય બાકી રહી ગયો ને. ખબર પડી તમને? હા, એટલે પૂર્વ પક્ષીનો મત તો એ જ છે કે એને ઇન્ફાઇનાઇટ ઇન્ફાઇનાઇટ પીરિયડ સુધી તો એને મોક્ષ નથી મળતો, શોર્ટ ટાઈમ પીરિયડ માટે જ મળે છે. કારણ કે પેલી કર્મની ચક્ર બંધ જ નથી થતી, એની ચક્ર ચાલતું જ રહે. રાઈટ? તો કે ભાઈ એટલે જ તો કહું છું કે અવધિયુક્ત છે આ પુનરાવર્તન, એમ કહે છે પૂર્વ પક્ષી. ધેટ્સ વાય કહે છે કે અવધિયુક્ત આ પુનરાવર્તન છે. આટલું સમજમાં આવ્યું ને? અવધિયુક્ત એટલે કે લિમિટેડ ટાઈમ માટે જ છે, અનલિમિટેડ ટાઈમ માટે નથી ભાઈ. તો કહે છે અરે હવે આનું શું કરવું, હવે આનો તોડ શું વિચારવો? આ પૂર્વ પક્ષ તો ખૂબ સુંદર પૂર્વ પક્ષી છે, બરાબર કે નહીં? કિમત્રયુક્તમ તો સાવધિકિમેયતિ તથા હિ પૂર્વમ કર્મનેયત્યસ્ય. આ ખબર પડી? નિયત કર્મના કારણે એટલે કે એક કર્મ બીજા કર્મને ઉત્પન્ન કરે જ કરે. મોમેન્ટ યુ ડુ સમથિંગ યુ વિલ ક્રિએટ અનધર કર્મ. સમજમાં આવી ગઈ? ઇટ્સ અ ચેન રિએક્શન. યુ આર નેવર ગોઈંગ ટુ ગેટ અવે વિથ ઇટ. ક્લિયર થયું? આ એમ પૂર્વ પક્ષી કહે છે. હા, એક્શન એન્ડ રિએક્શન આર બોથ ઇક્વલ એન્ડ ઓપોઝિટ. ઓપોઝિટ. ન્યૂટન્સનો લો, કર્મનો સિદ્ધાંત. કાંઈક કરો એટલે એનું રિએક્શન આવવાનું જ છે, બરોબર? તો એ કહે છે ભાઈ આને હવે બંધ કઈ રીતે કરવાની આ સાયકલને? તો કહે છે કે ઠીક ભાઈ, કર્મનેયત્યસ્ય. ક્યાં ગયું? હા, પછી કહે તો પછી હવે આને બંધ કેવી રીતે કરવું ભાઈ? આને તો દુષ્કર છે બંધ કરવું. અચ્છા, તો એમ કહું કે ચલો ભાઈ અમે ફરી પાછો જન્મ મળે, ફરી પાછો તમે કર્મ કરો. તો ભાઈ આ તો કર્મ ક્ષીણ થવાના જગ્યાએ વધ્યા કરે. કર્મ ક્ષીણ તો થતો નથી, કર્મ વધ્યા કરે. જન્મ જન્માંતરમાં એક્યુમ્યુલેટ થયા કરે કર્મ. જેટલા જન્મ વધારે લો એટલા એક્યુમ્યુલેટ વધારે થાય કર્મ. કરેક્ટ કે નહીં? સંચિત કર્મ ને? હા, સંચિત એક્યુમ્યુલેશન ચાલુ જ રહે. પેલા ઇન્ટરેસ્ટ ની જેમ. પેલું કયો ઇન્ટરેસ્ટ છે? કમ્પાઉન્ડેડ ઇન્ટરેસ્ટ. વિચ ઇન્ટરેસ્ટ? કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ. કમ્પાઉન્ડ થયા જ કરે તો સાલું. ચક્રવૃદ્ધિ વ્યાજ. હા, ચાલતું જ રહે. પ્રિન્સિપલ આટલું જ નાખ્યું તું આપણે. પ્રિન્સિપલ અમાઉન્ટ આટલો જ છે.
ને અને 20 સાલું પછી તો જન્મ લેવા કરો, વર્ષોના વર્ષો જાય એટલે તો વધતું જ જાય સાલું, ઓછું જ ના થાય. આ તો આવું છે પ્રોબ્લેમ. તો જો યાર થોડું ઓછું જ ન થતું હોય તો અપુનરાવર્તન અનલિમિટેડ ટાઈમ માટે થાય કઈ રીતે? એટલે પૂર્વ પક્ષી કહે છે ધેટ ઇઝ વાય સાવધી લિમિટેડ ટાઈમ માટે જ પુનરાવર્તન છે એવું સમજી લો, માની લો અને કન્ક્લુડ કરો ટોપિકને. બરોબર? આ ક્લિયર થયું ને પૂર્વ પક્ષી? અચ્છા, હવે ત્રીજી જસ્ટિફિકેશન આ પૂર્વ પક્ષી. ત્રીજી જસ્ટિફિકેશન શું આપે છે? તમે આપણે સિદ્ધાંતિ શું કહે છે? સિદ્ધાંતિ શું કહે છે કે જ્ઞાન અને ભક્તિ, વાત સમજો, બહુ સરસ સુંદર એને અહીંયા જસ્ટિફિકેશન ખૂબ સુંદર આપે છે. અને ભલભલા ભક્તિ માર્ગીઓ પણ એને આન્સર નથી આપી શકતા, એટલે બહુ દુષ્કર છે આને આન્સર આપવો, એવો પૂર્વ પક્ષ રેસ કરી રહ્યા છે. એ પૂર્વ પક્ષી એમ કહે છે કે જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ, આ બંને માર્ગ અપુનરાવર્તન રૂપ ફલ આપે છે એવું તમે કહો છો. સિદ્ધાંતિ કહે છે કે નહીં? જ્ઞાન અને ભક્તિ એ બંને પરમાનન્ટ મોક્ષ આપે છે, બરાબર કે નહીં? અથવા લખ્યું છે ને, અથવા નાનું જ્ઞાન ભક્તિ અનાવૃત્તિ. એક્સક્યુઝ મી, હા બરાબર. તો કે છે ભાઈ એ તો કેવી રીતે પોસિબલ છે? પૂર્વ પક્ષી કે છે કેવી રીતે પોસિબલ? પોસિબલ જ નથી. આ ભક્તિથી પરમેનન્ટ મોક્ષ મળે જ નહીં કોઈ દિવસ. બોલે કેમ? તો કે બોલે આ ભક્તિની ડેફિનેશન શું છે? ભક્તિ એટલે શું? મહાત્મ્ય જ્ઞાનપૂર્વક. મહાત્મ્ય જ્ઞાનપૂર્વસ્તુ સુદ્રઢ સર્વતોધિક સ્નેહ, બરાબર? સ્નેહ કેવો હોવો જોઈએ? મહાત્મ્ય જ્ઞાનપૂર્વક. મહાત્મ્ય જ્ઞાનપૂર્વસ્તુ, બરાબર? તો મહાત્મ્ય જ્ઞાન પ્રી રિક્વેઝિટ થઈ કે નહીં સ્નેહની, ભક્તિની? અને મહાત્મ્ય જ્ઞાન તો આવી છે. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. બ્રહ્મનો તો જ્ઞાન થાય જ નહીં. તો બ્રહ્મનું જ્ઞાન થાય જ નહીં તો મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદ્રઢ સર્વતોધિક સ્નેહ પણ નહીં થાય. એટલે જ્ઞાન અને ભક્તિનું ફળ જ નહીં મળે. નહીં મળે, ઝીરો. યતો વાચો નિવર્તન્તે. કોઈ દિવસ બ્રહ્મનું જ્ઞાન મળે? નથી મળતું તો રાઈટ. તો કોઈ એમ કે મને ભક્તિ સિદ્ધ થઈ ગઈ, એનો અર્થ શું? તો એને મહાત્મ્ય જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. તો કોણ એવો છે વ્યક્તિ કે જે એમ કહે કે મને બ્રહ્મનું જ્ઞાન થઈ ગયું? છે કોઈ વ્યક્તિના એમાં હિંમત છે? કોઈ ક્લેમ કરનાર કે મને બ્રહ્મનું જ્ઞાન થઈ ગયું? કોઈ નથી. યતો વાચો નિવર્તન્તે. કોઈ દિવસે વાણીથી અને મનથી પ્રાપ્ત જ નથી. અને જ્યારે પણ જ્ઞાન પ્રાપ્ત કરતું બુદ્ધિ તો આવશે કે નહીં? તો બુદ્ધિ તો લિમિટેડ છે. લિમિટેડ બુદ્ધિથી અનલિમિટેડ ફિનોમિના સમજાય કઈ રીતે? તો સમજાય જ નહીં તો સ્નેહ કેવી રીતે પ્રકટ થાય? આપણે કોઈ વ્યક્તિને એમ કે હું સ્નેહ કરું છું, એનો મતલબ છે કે એને સમજ્યા છે પછી સ્નેહ કરેલો છે, કરેક્ટ? પણ સમજાય જ નહીં તો સ્નેહ કેવી રીતે થાય? બ્રહ્મ સમજાવવા જ યોગ્ય નથી તો સ્નેહ યોગ્ય કેવી રીતે થાય? આ તમને ખ્યાલ આવ્યો? પૂર્વ પક્ષ કરે છે ને. હા, બધા લોકો, ઘણા અત્યારના મોડર્ન ફિલોસોફર્સ ભક્તિના ઉચ્છેદવાદીઓ આ જ કહે છે કે ભક્તિ પોસિબલ જ નથી. કારણ કે જ્ઞાન પોસિબલ, બ્રહ્મ જ્ઞેય જ નથી. જ્ઞેય જ ન હોય તો પ્રેય કેવી રીતે હોય?
If one cannot understand the Brahman, how can you love the Brahman? You see what I'm saying? બ્રહ્મશાસ્ત્રથી તો સમજાય છે ને, પૂરેપૂરો નથી સમજાતો પણ થોડોક તો સમજાય છે ને. તો થોડાક સમજવાથી તો થોડા સમજવાથી તો કશું ન થાય. એટલે જેટલું આપણને જાણવું હોય એટલું જાણી લઈએ, આપણે બધું ના સમજીએ. જેટલું જણાયું એકદેશી જ જ્ઞાન હશે, સાર્વદેશિક તો જ્ઞાન હશે નહીં. તો એકદેશિક જ્ઞાનથી મોક્ષ તો મળે નહીં. પણ એનાથી સ્નેહ તો થઈ શકે ને. Oh, hold on. You not understand. Okay, એક મિનિટ. આ કઈ પુસ્તક છે? અરે યાર, એક મિનિટ ઉભા રહો. યસ, કઈ પુસ્તક છે? ખબર નહીં, બ્લુ કલરની પુસ્તક દેખાય છે. કશું ટાઇટલ વાઇટલ કશું દેખાય છે? ના, કશું નથી દેખાતું. અરે હવે તો એ કઈ નથી દેખાતું, મને તો કઈ નથી દેખાતું. ઓકે, કઈ નથી દેખાતું. અરે મિરર ઇમેજ આવે છે એટલા માટે નથી દેખાતું. ઓકે, એક મિનિટ. હજુ બીજું ઓ મિરર. ઓકે, એનીહાઉ બીજો એક્ઝામ્પલ આવતો મને ખબર પડે. યા, લેટ્સ ડુ ધીસ. જોઈને લેટ્સ ડુ ધીસ. આ શું છે? યાર, ડ્રોઈંગ કરેલું છે તમારે. ઓકે, કેટલો જ્ઞાન છે તમને આનો? બહુ જ્ઞાન નથી એનું, થોડુંક જ્ઞાન છે. એકદેશિક જ્ઞાન, પાર્શિયલ જ્ઞાન છે, રાઈટ? રાઈટ તો તમને શું લાગે છે આ શું છે? પેઇન્ટિંગ છે, રાઈટ? રાઈટ. હવે હું તમને સાર્વધિક જ્ઞાન આપું. આ શું છે? શું છે? હવે આ શું છે? આ મેં ખોલ્યું તો હવે શું લાગી રહ્યું છે? પેઇન્ટિંગ છે કે શું છે? ના, હવે કઈ લખેલું છે અંદર તો. હા, એટલે શું છે? આવું કોઈક બોર્ડમાં લખેલું હોય તો શું કહેવાય એને? કાર્ડ જેવું કહેવાય. કાર્ડ, રાઈટ? હમ. તો પહેલા તમને એક પર્સપેક્ટિવ જ મેં તમને બતાવ્યો, એમાં તમે એમ કહ્યું કે ઇટ્સ અ પેઇન્ટિંગ ઓર ઇટ્સ અ સ્કેચ. રાઈટ But then when I showed you this, રાઈટ. પૂરું સાર્વધિક જ્ઞાન આપ્યું તો તમને ખબર પડી, સત્ય જ્ઞાન થયું તમને કે ના ના આ તો કાર્ડ છે. રાઈટ. તો એકદેશિક જ્ઞાનથી મોક્ષ મળે કે સાર્વધિક જ્ઞાનથી મોક્ષ મળે? સાર્વધિકથી. સાર્વધિક જ્ઞાન તો પોસિબલ નથી. કન્વિન્સ કરી દીધા કે નહીં તમને? એવું કઈ નહીં કે એ સાર્વત્રિક જ્ઞાન જોઈએ. મેં તમને હમણાં પ્રૂવ કર્યું ને કે તમને મેં તમને બતાવ્યું શું? આ બતાવ્યું. So it was a wrong knowledge because you said it is a sketch. It is not a sketch. You said it is a sketch, but it is not a sketch until I showed you. It's still part of the card, right? Correct. બ્રહ્મનું એક પણ જ્ઞાન લો તમે તો તમને જો એ પ્રત્યે હોય તો તમને એનામાં તમને સર્વોત્તમ. Question પોશિકાભાઈ is not કે બ્રહ્મનો પાર્શિયલ જ્ઞાન પોસિબલ છે કે નહીં. Question is with this partial knowledge of the Brahman, can you achieve moksha? નહીં મળે. For example, am I the part of Brahman? Yes. You know me? As a part of the Brahman, I know you. Okay. No, so does that mean you can get moksha by knowing me? No. The point is proven. क्या लायू? Yeah. I am also part of Brahman. So knowing me does not make you eligible for getting moksha. એવી રીતે સિમિલરલી I give you a partial knowledge. એકદેશિક જ્ઞાન આપ્યું મેં તમને. તો એકદેશિક જ્ઞાનથી મોક્ષ રીતે મળે? આવી સમજમાં?
મને એવું લાગે વેદના જે 4 ભાગ કર્યા છે એમાંથી કોઈ પણ શાખાનું આપણને સર્વનિર્ણયમાં ને એમાં આવે છે કે કોઈ પણ એક શાખાનું તમે જ્ઞાન લો તો એ તમને પૂર્ણતઃ જ્ઞાન મળે છે. તો એ કેવી રીતે મળે? હું શું કહું છું, મારું સિમ્પલ લોજિક સમજ્યા કે નહીં? મેં તમને સિમ્પલ લોજિક શું આપ્યો? ફોરગેટ અબાઉટ ધેટ. ફોરગેટ અબાઉટ તત્વાર્થિક નિબંધ ફોર અ સેકન્ડ. ફોરગેટ અબાઉટ મહાપ્રભુજી ફોર અ સેકન્ડ. હું તમને જે કહ્યું એ સમજાય કે નહીં વાત? જો પાર્શલ જ્ઞાનથી મોક્ષ મળતું હોય, અધૂરા કચરા જ્ઞાનથી, તો લોંતરે આખી સૃષ્ટિ ભગવાનનો પાઠ છે. તો સૃષ્ટિના જ્ઞાનથી તમને મોક્ષ મળે છે? ઓ ઈલાબેન, ખબર પડી કે નહીં? હે? નહીં, બધા બંધ એકદમ સ્તબ્ધ થઈ ગયા કે શું? મને કહો છો? ના, તો ખાલી એમને મજાક ઓકે. કરું છું. મારા વાલા ઈલાબેન ની વાત કરું છું. ઓકે. તો ઈલા માસી બોલે. અચ્છા. ઈલા માસી બોલો, ચાલો. હા, ખ્યાલ આવ્યો કે નહીં? હવે શું કરશો? એટલે પૂર્વ પક્ષી એમ જ કહે કે કોઈને મોક્ષ જ ન મળે એમ. ના, પરમેનન્ટ ના મળે એમ કહું છું. પરમેનન્ટ મોક્ષ ના મળે કોઈને પણ. સાવધિક જ મોક્ષ મળે. આનો પૂર્વક સમજ્યા કે નહીં? બીજા કોઈને છે ક્વેશ્ચન? હું આગળ જાઉં. સાવધિ મોક્ષ મળે કે છે, સાવધિ મોક્ષ આપે કોણ? આપે જે આપતા ભાઈ. ક્વેશ્ચન ઇઝ નોટ ધેટ. હાઉ ડઝ ઇટ મેટર કોણ આપે? કર્મ આપે છે જે આપતું હોય શું? સો વોટ? લોજિક એનું સમજ્યા કે નહીં તમે? હા, લોજિક સમજ્યા. કે તમે એનું જ્ઞાન તો પ્રાપ્ત કરી જ નહીં શકો. તો વાંચો તે બધી શ્રુતિ વાક્યને કીધા છે કે એને પામવું શક્ય જ નથી. તો ભાઈ જ્ઞાન કેવી રીતે લેશો એમ? કેમ કે પાર્શિયલ નોલેજ જ આવશે. તમે કોઈ પણ વસ્તુને જો, ચલો, ઇફ જસ્ટ એક્સપેરિમેન્ટ વિથ યોર સેલ્ફ. કોઈ પણ વસ્તુને તમે જુઓ, કોઈ પણ વસ્તુને અત્યારે એક્સપેરિમેન્ટ કરીને જુઓ. કોઈ પણ વસ્તુ તમે સામે બેઠા ને, તમારી સામે કોઈ પણ વસ્તુ હોય ને, જુઓ, નિરીક્ષણ કરો, ઇન્વેસ્ટિગેટ કરો, તમે જ્યાં બેઠા છો ત્યાંથી જ. હવે પછી તમે એટલા 2-4 મિનિટનું નિરીક્ષણ કર્યા પછી મને કહો કે તમે એને 100% સમજ્યા કે નહીં એ વસ્તુને. The answer will always be no. No. What do you mean by 100%? That is another question. કે ભાઈ એના મોલિક્યુલર સ્ટ્રક્ચરને સમજો. સમજ્યા? આપણે ઓલું કર્યું ને, સર્વવાદનો સર નાના વાદનો રોધી, એટલે અનહસ્તી ન્યાયની જે રીતે એટલું જ્ઞાન થાય છે, મને એવું સમજાઈ રહ્યું છે. આન્સર નથી જોવાની જરૂર, અત્યારે પ્રશ્ન સમજવાની જરૂર છે. આન્સર ફોરગેટ. વી ડોન્ટ કેર અબાઉટ આન્સર રાઈટ નાઉ. ક્વેશ્ચન સમજ્યા ને? આ ક્વેશ્ચન સમજાય. 100% જ્ઞાન તરત તો કશાનું જ ન થાય. કશાનું નહીં થાય. એક્ઝેક્ટલી એ તો કે છે બાપડો. 100% જ્ઞાન કશાતું જ નહીં થાય. બ્રહ્મની વાત જવા દો, સંસારની કોઈ પણ વસ્તુનું 100% જ્ઞાન તમને નહીં થાય. જો 100% જ્ઞાન જ નહીં થાય, મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય? મોક્ષાગામીની જ્ઞાન તો નહીં થાય ને. એટલે કર્મનો સિદ્ધાંત લાગુ પડી જ જશે. એટલે તમને પાછું પુનર્જન્મ લેવો જ પડશે. પુનર્જન્મ લેવો પડશે. એટલે સાવધિક જ મોક્ષ મળે, નિરવધિ મોક્ષ મળે જ નહીં કોઈ દિવસ. એમ જ કહે છે ક્યારનો. ક્લિયર થયો? ચાલો, અરે આગળ જઈએ. તો હવે તો ભક્તિ માર્ગ તો ગયો,
કામથી. આ તો લફડો થઈ ગયો મોટો. હમ. હવે આનો આન્સર તો જોઈશે ને. Right. એની જ રાહ જોઈએ છે. હવે આજે તો નહીં આલો, કાલે આપીશ. હોય એવું છે. કાલે કાલે તો પછી પાછું ઓલું આવી જશે આપણું. ના, કાલે ભણશે ના તો ના કાલે કાલે લેવાનું છે. બસ ઓકે. અચ્છા કાલે હા, 2 દિવસ. બરાબર. હવે આગળ. હવે કહે છે તો ઓકે, તો આ તો છે જ આવું. પછી કહે છે આપે અંગીકાર અપિચ Okay. ય એનમ વિદુરીતિ શ્રુતે એવં સતિ જ્ઞાને હિંસા યતો વાચો નિવર્તન્તે અગૃહ્યો નહીં ગૃહ્યતઃ. હવે બીજી શ્રુતિ કહે છે કે અગૃહ્ય છે, એને ગ્રહણ ન કરી શકાય. અગૃહ્યો નહીં ગૃહ્યન. ગ્રહણ જ ના, એ બ્રહ્મને એવી ફિનોમિનાને ગ્રહણ કરી જ ન શકાય. તો જેને ગ્રહણ જ ન કરી શકે એનું જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય? થાય જ નહીં. અને જે યત્કિંચિત જે એકદેશિક જ્ઞાન છે, એકદેશિક એટલે પાર્શલ જ્ઞાન, અધકચરું જ્ઞાન, તો અધકચરા જ્ઞાનથી તો કદાપી મોક્ષ ન મળે. કોઈ પણ વસ્તુને લઈ લો તમે, બરાબર? તો હવે તો મોક્ષ તો એવી તો મળે જ નહીં પરમેનન્ટ. તો ઇત્યાદિ. શું અવાજ આવે છે તમારા માટે? સોરી. તો અગૃહ્યો હિ ગૃહ્ય ન ગૃહ્યતઃ ઇત્યાદિ શ્રુતિભ્યઃ બ્રહ્મ જ્ઞાન અસંભવાત. બ્રહ્મનો જ્ઞાનનો અસંભવ છે ભાઈ. પછી મોક્ષની વાત ક્યાં રહી? હા. તો બ્રહ્મ જ્ઞાન અસંભવ તો મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય? પરમાનન્ટ મોક્ષ. ભક્તિ ના થાય. ઇત એવ ભક્તિરપી પ્રયુક્તા વેદિતવ્યા. જ્ઞાન જ પોસિબલ નથી તો ભક્તિ કેવી રીતે પોસિબલ છે? ક્લિયર થયું? જ્ઞાન જ પોસિબલ નથી બ્રહ્મનો, તો બ્રહ્મની ભક્તિ કેવી રીતે પોસિબલ છે? રાઈટ. કેમ કે ભક્તિની પ્રીકન્ડિશન શું છે? મહાત્મ્ય એટલે જ્ઞાન. જ્ઞાનપૂર્વક. એ કરેક્ટ. તો એ તો પ્રીકન્ડિશન મીટ કદાપી થવાની જ નથી. અસંભવ હતું. સુદ્રઢ સર્વતોધિક સ્નેહ તો કદાપી નહીં થાય. કાર્ય તો ઉત્પન્ન જ નહીં, કારણ જ સિદ્ધ નથી થતું. તો કારણ અસિદ્ધિ, કાર્ય અસિદ્ધિ. કારણ જ નથી, કાર્ય કેવી રીતે સિદ્ધ થવાનું હતું? પણ ધવલભાઈ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ એ જ્ઞાન જ્યારે થાય તો એ જ્ઞાન તો થઈ ગયું ને ભાઈ, બધું જ બ્રહ્મ છે. આ તો જસ્ટ હું પૂર્વ પક્ષ ઉત્તર પક્ષ નથી કર્યો, પણ એટલે જે મહાત્મા જ્ઞાન જે ભક્તિનું ડેફિનેશનમાં કહ્યું તો સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ Okay. એ જ્ઞાન ફલિત થયું તો Okay. પછી ત્યાર પછી તો સ્નેહ થઈ જ શકે ને. એક વાત સમજાવું તો. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મનું જ્ઞાન. તમને સર્વમનું જ્ઞાન છે? ડુ યુ નો વોટ ઇઝ સર્વમ? એ તો ઇનફાઇનાઇટ છે. બસ તો ઇન્ફાઇનાઇટ ને પહેલા સમજવું પડે તો ઇદમ ને સમજાય. યુ ટેલ મી, યુ આર ટેલિંગ મી that this is a phone. This is a phone. ના એટલે તમે એક જેને મિનિટ, જાણો કે ન જાણો બધું જ બ્રહ્મ છે. No. બધામાં બધું જ આવી ગયું. No, but you don't know what is Badhu. If you don't know what is Badhu, how can you equate that Badhu with Brahman? That is still partial knowledge.
કન્વિન્સિંગ? હા, એટલે આપણે એક જનરલ સ્ટેટમેન્ટ હોય કે વોટ એવર ઇઝ ધેર ઓર ધેર ઇઝ નથિંગ, ઇટ ઇન્ક્લુડ્સ બરાબર, એવરીથિંગ. વાત બરાબર છે, પણ હું શું કહું છું, જો પ્રોબ્લેમ શું કે છે, તમે જો એમ કહેશો કે ઇમેજિન કરો કે સર્વમ, આઈ નો વોટ યુ આર સેઇંગ, I understand very well what you are trying to say. Imagine the Sarvam, although you haven't seen the Sarvam, correct? Yeah, yeah. Imagine. But my imagination could be wrong. તો અવિદ્યાથી મોક્ષ પ્રાપ્તિનો પ્રસંગ પ્રાપ્ત થઈ જશે. See, this is my problem. ક્લિયર થયું ને? આ મસ્ત, બહુ મસ્ત પૂર્વ પક્ષ છે. આ ગુસાઈજી ક્યાંકથી લઈ આવ્યા ને પૂર્વ પક્ષ. પણ સુંદર પૂર્વ પક્ષ છે ગુસાઈજી. એક્સેલન્ટ, આનંદ આવી જાય. તો ચલો, બીજા કોઈને આવે છે ધ્યાનમાં કોઈ રિબટ કરવા માટે? તો આમાં આપણને કે છે કે એકાંશો શીતળ જો જગત કે છે, ભગવદ્ ગીતામાં કે છે કે જગતનું પણ આપણને પૂર્ણપણે તો જ્ઞાન હોતું નથી ને, ત્યાં આગળ અર્જુનને કે છે ને. તો એટલે પૂર્ણ જ્ઞાન તો નહીં જ આવે ને, જગતનું, જગત માટે પણ હજુ આપણે નથી સમજી શકતા, તો બીજા જ્ઞાનની તો પછી ક્યાંથી વાત કરી શકાય? તો વોટ આર યુ ટ્રાઇંગ ટુ સે? એટલે 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 પુનરાવર્તન તો એટલે જે કે છે આ પૂર્વ પક્ષ, એટલે એની પૂર્વ પક્ષ તરીકે એની વાત સાચી લાગે એટલે એમ. ઓહ, અચ્છા, અચ્છા, પૂર્વ પક્ષવાદી છો તમે? અચ્છા. ના ના, પૂર્વ પક્ષવાદી નહીં, એટલે એ પૂર્વ પક્ષ જે પૂર્વ પક્ષ સમજી કરે ગયો. છે એના સિદ્ધાંતમાં. હા હા, કઈ વાત. પૂર્વ પક્ષવાદી હોવું કઈ ખરાબ નથી, હા, સારી વાત છે. સારી વાત છે. જ્યાં સુધી પૂર્વ પક્ષને આત્મસાત નહીં કરો ત્યાં સુધી સિદ્ધાંત નહીં સમજમાં આવે. એટલે સારી વાત છે. યુ હેવ ટુ પુટ યોર સેલ્ફ ઇન ધ શૂઝ ઓફ ધ પૂર્વ પક્ષી, ધેન ઓનલી યુ કેન અન્ડરસ્ટેન્ડ ધ સિદ્ધાંત. ઓકે, ગુડ. ચલો, એટલે કન્વિન્સ. બીજા કોઈને રિબટલ? ઓકે, આગળ જો હું આગળ શું કહે છે. ક્યાં ગયું? હા, શું કહે છે ભાઈ? ભક્તિરપી પ્રયુક્તા વેદિતવ્યા જ્ઞાન વિષય સ્નેહ સંભવાત. ક્લિયર થયું ને? જ્ઞાનનો વિષય જે વસ્તુ ના હોય એ સ્નેહનો વિષય કઈ રીતે બને? If you cannot know that this is mobile, how can I love the mobile? ક્લિયર થયું ને? એ રીતે. કિંચ સર્વસ્ય વશી સર્વસ્ય ઈશાનઃ ઇત્યાદિ શ્રુતિભ્યઃ યસ્યાવતાર કર્માણિ ગાયંતિ હિ અસ્મદાદયઃ નયમ વિંદતિ નયમ વિદંતિ તત્વેનૈવ इत्यादि स्मृतिभ्यश्च का प्रत्याशा जीवस्य अतिहीनस्य तत्प्राप्तावतः एव उपदेश असंभवोपीति प्राप्ते प्रत्याहात्मेति इत्यादिना तु शब्द पूर्वपक्ष निरासकः. હવે બૃહદારણ્યક ઉપનિષદ માં ઉપરથી વધારાનું પાછું કહે છે
કે બૃહદારણ્યક ઉપનિષદની અંદર તો એટલે સુધી કહ્યું છે કે સર્વસ્ય વશી, સર્વસ્ય વશી, સર્વસ્ય ઈશાનઃ, બરાબર, સર્વને વશ કરનાર અને સર્વનો ઈશ, શાસન કરનાર. ઈશ એટલે શાસન કરવું, ઈશાન એટલે શાસન કરવું. બધા પર એનો વશ છે અને બધા પર એનું શાસન છે. અને બીજો કહે છે યસ્ય અવતાર કર્માણી ગાયંતી, ગાયંતી હિ અસ્મદાદય નયમ વિંદતી. અરે કહે છે કે જે લોકો આ સર્વસ્ય વશી, જે બધાને વશ કરે એને તમે વશ કરી શકો? જે બધાને વશ કરે એને તમે વશ કરી શકો? ન કરી શકો. સર્વનું શાસન જે કરે એનું શાસન તમે કરી શકો? ન કરી શકે. અને એટલા માટે કહે છે કે ભાઈ, અને ઉપરથી પાછું ભાગવતની અંદર એમ કહ્યું છે કે જે સર્વ અવતારક કાર્યોને સમજે છે, જો યસ્ય અવતાર કર્માણી ગાયંતી, જેના અવતાર કાર્યોનું ગાન કરે છે કોણ? ભક્તજન, જ્ઞાનીજન, ભક્તજન વગેરે, બરાબર છે. એવા લોકો પણ ન વેદંતી તત્વેનો. તત્વેન, એ લોકો પણ જાણી નથી શકતા, તત્વથી નથી જાણી શકતા. જે લોકો સ્કોલર્સ લોકો પણ અવતાર કાર્યનું ગાયન કરે છે કોન્સ્ટન્ટલી, એ અવતાર કાર્યોનું ગુણોનો જે ગુણાનુવાદ જે છે તે લોકો પણ તત્વથી બ્રહ્મને જાણી નથી શકતા. તો ભાઈ અમારા જેવા અતિહીન જીવાત્માઓને તો કઈથી જ જ્ઞાન થાય? આપણા જેવા અતિહીન જીવાત્માઓને તો કઈથી જ્ઞાન થાય ભાઈ? આ લોકો આવડા મોટા મોટા દિગ્ગજોને જ્ઞાન નથી થતું. તો તેથી કરીને અમે જે કહીએ છીએ સાચું માની લો કે આ અપુનરાવર્તન પરમેનન્ટ નથી. બરાબર? અહીંયા સુધી પૂર્વ પક્ષ પૂરો થઈ ગયો. ઉપદેશ અસંભવ જ છે. હા, એવા ઉપદેશ અસંભવ અપી ઇતિ પ્રાપ્તે. કરેક્ટ. આ સંભવ નથી ભાઈ. આવી રીતે અપુનરાવર્તન નહીં થાય ભાઈ, કારણ કે આ બધા દોષ છે, પ્રોબ્લેમ્સ છે બધા ભક્તિ માર્ગમાં અને જ્ઞાન માર્ગમાં. આમાં તો ઘણી મોટી પ્રોબ્લેમ ઉત્પન્ન કરી છે. ખાલી ફલના પર્સ્પેક્ટિવથી પ્રોબ્લેમ નથી. તમે જોવા જશો તો ભક્તિ અને જ્ઞાનની નિસ્સાધનતા અહીંયા નિષ્ફળ રૂપતા સિદ્ધ થઈ રહી છે કે ફલ જ પ્રાપ્ત નહીં કરાવી શકે, કારણ કે ભક્તિ જ નથી સિદ્ધ, ભક્તિની ફિઝિબિલિટી જ નથી એમ અહીંયા કહી રહ્યા છે આ પૂર્વ પક્ષમાં. કેમ કે જ્ઞાનની ફિઝિબિલિટી નથી. Because it is not, Brahman is not gay. If Brahman is not gay, Brahman is not prey also. પ્રેમાસ્પદ પણ નથી. તો જે વસ્તુ પ્રેમાસ્પદ જ ન હોય એ વસ્તુની તમે ભક્તિ કરી કેવી રીતે શકો? એ ખ્યાલ આવે ને તમને? જોરદાર પૂર્વ પક્ષનો શ્રુતિ અને સ્મૃતિઓના દ્રષ્ટાંત આપીને. હા, આજ ગુસાઈજી જ છે. એનું સમાધાન પણ શ્રુતિથી જ થશે. હા હા, બરાબર બરાબર, સરસ. અહીંયા રાખું. બીજા કોઈને છે ક્વેશ્ચન? છે કોઈને ક્વેશ્ચન કે રાખું? રાખું. દ્રઢઈના ચરણાના કેરો ભરોસો,
दृढ़ई न चरणन केर श्रीवल्लभ नख चंद्र छटा सब जग माज अंधेरो भरोसो दृढ़ई न चरणन केरो साधन और नहीं या कली में जा सोय निवेरो सूर का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोसो दृढ़ई न चरणन केरो। श्री वल्लभाधीश की जय। सरोष जय श्री कृष्ण। जय